જનરલી આપણે તુરિયાનું શાક તો બનાવતા હોઈએ છીએ, પણ તુરિયાની જે ઉપરની છાલ છે ને તેને કાઢીને ફેંકી દેતા હોઈએ છીએ, પણ તેવી ભૂલ બિલકુલ નથી કરવાની. તો અહીંયા આપણે બનાવીશું તુરિયાની છાલની વાનગી કે જેમાં રહેલું ફાઇબર કબજિયાત અને વજનને તો ઘટાડશે જ, પણ સાથે સાથે ઇન્સ્યુલિનને સંતુલિત કરશે, જેથી ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખશે. અને તેમાં રહેલું મેગ્નેશિયમ હાડકાઓને લોખંડ જેવા મજબૂત બનાવી શરીરમાં કોઈપણ પ્રકારના દુખાવા થતા હોય, સાંધા ગોઠણ કમરના કોઈપણ પ્રકારના દુખાવા હોય તો તેને બેસાડે છે અને સ્કિનને પણ એકદમ ગ્લો કરે છે. પાચન ખૂબ જ બેસ્ટ કરે છે. તો આટલા બધા ફાયદા કરનાર તુરિયાની છાલનો આપણે આજે ઉપયોગ કરીશું. તો હવે તમે પણ ક્યારેય તુરિયાનું શાક બનાવવાનું થાય તો તુરિયાની છાલને બિલકુલ ના ફેંકતા, પણ આ રીતે તેનો ઉપયોગ કરી લેજો. તો મેં અહીંયા 250થી 300 ગ્રામ જેટલા તુરિયાને ધોઈને તેની છાલ કાઢી લીધી છે. અને હવે 2 ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈને તતડાવીશું અને પછી 4-5 નંગ મરચાંના ટુકડા ઉમેરી દઈશું. અને થોડા મરચાં સતળાઈ જાય પછી આપણે જે તુરિયાની છાલ લીધી છે ને તેને ધોઈ લીધી છે અને હવે તેને ઉમેરી દઈશું. તેમાં ઉપર કોઈ કચરો હોય તો નીકળી જાય તેના માટે ધોવું જરૂરી છે. અને હવે અહીંયા સ્વાદ પ્રમાણે નમક મિક્સ કરી દઈશું અને 2-3 ચપટી હળદર. બસ આ રીતે સાતળી અને ધીમા ગેસની ફ્લેમ પર ઢાંકીને તુરિયાની છાલ થોડી નરમ થાય ત્યાં સુધી કૂક કરવા છોડી દઈશું. બિલકુલ સમય નથી લાગતો, પણ ફાયદા મેં તમને બતાવ્યા તેટલા છે. તો અગણિત ફાયદા કરનાર તુરિયાની છાલ હવે પછી ક્યારેય નહીં ફેંકતા. તમે જુઓ થોડી જ વારમાં તુરિયાની છાલ સોફ્ટ થઈ ગઈ છે, 2 ટુકડા થઈ જાય છે તે સાબિત કરે છે. તો હવે તેને નીચે લઈ લેશું અને કોઈ પણ શાકની ગરજ સારે તેવો આજનો આપણો સંભારો તૈયાર થયો છે. તો આ નવો સંભારો કેવો લાગ્યો અને આ છાલને ફેંકતા પહેલાં ઉપયોગમાં લેવાની રીત કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો. વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.